સર્વદેવે મને ગાદી સોંપી છે તો લાવ હું મારા ઇન્દ્રસન ઉપર વિરાજમાન થઉં. અરે નહીં નહીં, આ શું થઈ રહ્યું છે? હે ડોલે ડોલે દેવો ના દરબાર રે, ઇન્દ્ર મારો ડોલે રે. સગડે સભા ભરાણી હતી ત્યારે મને કહ્યું હતું કે હે ઇન્દ્રપુરીના ઇન્દ્ર રાજા, જ્યારે તમને સંકટ પડે તો ત્યારે મને યાદ કરજો. તો લાવ આજ હું બ્રહ્મદેવને યાદ કરું. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મદેવ આવજો રે. આવજો ઇન્દ્ર બોલે બોલા, ઇન્દ્ર બોલે ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કઈ કારણ? અરે બ્રહ્મદેવ, તમને બોલાવવાનું કારણ એ છે કે બાર વર્ષથી ઋષિ મુનિ તપ કરી રહ્યા હતા, તો છતાં મારા ઇન્દ્રસન કઈ થતું નતું. તો 12 દિવસની અંદર કોણે ઋષિ મુનિ પાછો છે તે મારું ઇન્દ્રસન પડાવી લેવા માંગે છે. જો વિશે જાણતા હોય તો મને કહો, નકર મારી શિવરી તલવારથી દર્શન જુદા કરું. અરે આ વિશે તો હું બધું જાણું છું. જો નથી વધારે જાણવું હોય તો વિષ્ણુ દેવને બોલાવો. અરે બ્રહ્માદેવ, अब તમે જ બોલાવો. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ
વૈષ્ણવદેવ કોઈ દિવસ નહીં અને આમ ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કોઈ કારણ? અરે ઇન્દ્રદેવ બોલાવે. અરે ઇન્દ્રદેવ કોઈ દિવસ નહીં અને આમ ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કોઈ કારણ? અરે વિષ્ણુદેવ તમને બોલાવવાનું એ જ કારણ છે કે બાર વર્ષથી ઋષિ મુનિ તપ કર્યા હતા તો છતાં મારા ઇન્દ્રસનને કઈ થતું નતું. તો 12 દિવસની અંદર કોણ ઋષિ મુનિ પાછો છે કે મારું ઇન્દ્રસન પડાવી લેવા માંગે છે? જો વિશે જાણતા હોય તો મને કહો, ન કે મારી સિંહોરી તલવારથી એના દર્શન જુદા કરું. અરે ઇન્દ્રદેવ આ વિશે તો હું બધું જાણું છું, પણ એથી વધારે જાણવું હોય તો ભોળાનાથને બોલાવો. અરે વિષ્ણુદેવ આપ તમે જ બોલાવો. આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. શંકર પાર્વતી ઉડી ભોળા શંકર, શંકર પાર્વતી જોડી. કોઈ દિવસ નહીં અને અત્યારે મને ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કારણ? અરે ઇન્દ્ર દેવ બોલાવે. અરે ઇન્દ્ર રાજા કોઈ દિવસ નહીં અને અત્યારે મને ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કારણ? અરે ભોળાનાથ તમને બોલાવવાનું કારણ એ જ છે કે બાર વર્ષથી ઋષિ મુનિ તપ કર્યા હતા તો છતાં મારા ઇન્દ્રસનને કઈ થતું નતું. તો 12 દિવસની અંદર કોણે ઋષિ મુનિ પાછો છે તે મારું ઇન્દ્રસન પડાવી લેવા માંગે છે. જ્યાં વિશે જાણતા હોય તો મને કહો, ન કે મારી સિંહોરી તલવારથી મેં જુદા કરું. અરે ઇન્દ્ર રાજા એ તમારું સિંહાસન પડાવી લેવા નથી માંગતો. એ તો મારો લાડીલો અને પ્રેમી ભક્ત છે, તો લાવો એને હું સાક્ષાત દર્શન આપું. અરે પ્રભુ તમે એને સાક્ષાત દર્શન ના આપશો
કારણ કે એનું પરિણામ અમારે ભોગવવું પડશે. માટે તમે એને સપના રૂપી દર્શન આપો. ઠીક છે વિષ્ણુદેવ, તો તમે મને એક વચન આપો. લો આ મારું વચન છે તમને. અરે વિષ્ણુદેવ, તમારે અજમલ રાજાના ઘેર અવતાર ધારણ કરવાનો છે. ભલે પ્રભુ. અરે દેવો, તમે પોતપોતાના સ્થાનકે જાઓ, હું હમણાં અજમલ રાજાને સપના રૂપી દર્શન આપું છું. ઇન્દ્ર જાવ તમે ઇન્દ્રપુરી સર્વે દેવોને પોતપોતાના સ્થાનકે મોકલ્યા છે, તો અજમલ રાજાને હું સપના રૂપી દર્શન આપું. એવી ગઢ ગઢતી માં જમતેરા
દ્વારિકામાં જાઓ. દ્વારિકાનો નાથ તમારા દુખડા જરૂર ભાગશે. આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થશે પણ નહીં. અરે પૂજારી ભાઈ,